ડૉક્ટર હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કર એક એવું નામ કે જેને કાન, નાક અને ગળાના ક્ષેત્રે સમર્પણ, શ્રદ્ધા અને કુશળતાના આધાર સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. નાનપણથી જ ડૉક્ટર બનવાની ઈચ્છાને પાંખો આપી તેમણે કરમસદના પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજથી MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ENTની ડિગ્રી મેળવી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ એમણે H.J. દોશી ટ્રસ્ટ હોસ્પિટલમાં ઘણા પડકારજનક અને જટિલ કેસોમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર દૂરબીન વડે ઓપરેશન કરી નાના બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલ વસ્તુઓ દૂરબીન વડે કાઢી આપી અને અનેક માસૂમ બાળકોને નવજીવન આપ્યું. 2007માં એમણે પોતાની જ ડૉક્ટર ઠક્કર ENT ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ શરૂ કરી, જેના માધ્યમથી અનેક દર્દી નારાયણની સેવા જ્ઞાન, સમર્પણ અને કરુણાભાવથી કરી આપવામાં આવે છે. ડૉક્ટર હિમાંશુ ઠક્કરનું જીવન મંત્ર છે આઈ ટ્રીટ, હી ક્યોર્સ, એટલે કે હું ઉપચાર કરું છું, ભગવાન આરોગ્ય આપે છે. તેમની હોસ્પિટલની ટેગલાઇન છે એક્સપિરિયન્સ, ટ્રસ્ટ એન્ડ પ્રૂવન સક્સેસ. ડૉક્ટર હિમાંશુ ઠક્કરના અનેક આર્ટિકલ્સને મેડિકલ ક્ષેત્રની અગ્રગણ્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં સ્થાન મળ્યું છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ભૂતપૂર્વ સેક્રેટરી, ENT સોસાયટી ઓફ રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ, રઘુવંશી ડોક્ટર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ, રાજકોટ લોહાણા મહાજનના ભૂતપૂર્વ સેક્રેટરી અને સર્જન એસોસિએશન ઓફ રાજકોટના ભૂતપૂર્વ ખજાનચી તરીકે સેવા આપી ચૂક્યા છે. એમની સેવા માત્ર ઓપરેશન થિયેટર સુધી મર્યાદિત નથી રહી. એમણે કોરોના અને મ્યુકર માઇકોસિસના કપરા સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન કરી જીવ બચાવ્યા હતા અને તેઓ અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને અવારનવાર ફ્રી નિદાન કેમ્પ થકી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રીમાં સારવાર કરી આપે છે. ક્વિટ ટોબેકો અભિયાનથી એમણે અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આરોગ્ય વિષયક જનજાગૃતિ અભિયાન થકી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. તેમને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે, જેમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશંસાપત્ર પાઠવ્યો છે. આ ઉપરાંત તેમને પ્રાઇડ ઓફ સૌરાષ્ટ્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર C.S. ઠાકર નેશનલ એવોર્ડ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડ અચીવર્સ એવોર્ડ ઓફ મેરિટ, પેજ 3 પ્રીસ્ટ ઓફ હ્યુમેનિટી એવોર્ડ, બેસ્ટ રઘુવંશી ઇન્ટરનેશનલ પ્રોફેશનલ પર્સનાલિટી એવોર્ડ જેવા વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયા છે. તેઓએ રેરેસ્ટ ઓફ ધ રેર ઓપરેશન્સ કે જેમાં દર્દીના નાકમાંથી 8 સેન્ટીમીટર મોટો મસ્સો દૂરબીન વડે કાઢી આપી પ્રેસ્ટિજિયસ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ સર્જ્યો અને બાળકની શ્વાસ નળીમાં 7 વર્ષથી ફસાયેલ પ્લાસ્ટિકની સિસોટી દૂરબીન વડે કાઢી આપી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ગૌરવવંતા રેકોર્ડ હોલ્ડર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. સેવાને પોતાના વ્યવસાયમાં આગવું સ્થાન આપી અને કર્મને કેન્દ્ર સ્થાને રાખીને તેમણે લખ્યું છે એક પુસ્તક, ઇકોઝ ઓફ કમ્પેશન, અ ડોક્ટર્સ જર્ની ઇન ENT. આ પુસ્તક ડૉક્ટર હિમાંશુ ઠક્કરના 2 દાયકાથી પણ વધારે સમયના ENT ફિલ્ડના અનુભવ, જટિલ અને દુર્લભ ઓપરેશન, આરોગ્ય વિષયક જનજાગૃતિ અને ડૉક્ટર ઠક્કરની સિદ્ધિઓ, દર્દીઓના પ્રતિભાવોનો અદ્વિતીય સમન્વય છે. આ પુસ્તક તેમણે સંપૂર્ણપણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ગૌ સેવા માટે સમર્પિત કર્યું છે, એટલે કે દરેક પાને એક જીવંત હૃદય ધબકતું રહે. આ પુસ્તક બહુજન હિતાય બહુજન સુખાય ના મંત્રને સાર્થક કરે છે અને આ એક યાત્રા છે કર્મ, કરુણા અને કમિટમેન્ટની.